નમસ્તે સર, પહેલા તો તમારું નામ જણાવશો? મારું નામ વિશાલ જોશી, રાજકોટ થી છું પ્રોપર. ઓકે, ને આ જે કાર્યક્રમ ચાલે છે આર્ટ ફેસ્ટા કરીને કાર્નિવલ આખું, તો એના વિશે થોડુંક જણાવશો અમારા ગુજરાતી ટીવી ના? રાજકોટના આંગણે સૌપ્રથમ સ્કિલ એન્ડ ફન ફિએસ્ટા કાર્નિવલ 2025 જે ભવ્ય મહોત્સવનું આયોજન છે 3 ડિસેમ્બર થી લઈ અને 31 ડિસેમ્બર સુધી આ આંગણે ભવ્યથી ભવ્ય મેજિક શો, અલગ અલગ જાતના એજ્યુકેશન પેઇન્ટિંગ થી લઈ અનેરી માહિતીઓ તમને આ કાર્યક્રમની અંદર જોવા મળશે. ઓકે, તો અહીંયા જે આર્ટિસ્ટ પાર્ટિસિપેટ છે તો ઈ લોકો આ માધ્યમથી ક્યાં સુધી પહોંચી શકે? આજનો જે બેઝ છે એજ્યુકેશન બેઝ પેઇન્ટિંગ, ખાસ તો સંદેશ વિદ્યાર્થીઓ માટે છે જે આજકાલ ગોખણિયું જ્ઞાન, ખાસ કરીને પુસ્તકિયું જ્ઞાન જે મગજની અંદર હોય છે પહેલેથી, એ ભાવ દૂર કરવા માટે થોડાક સંદેશા ચિત્રો નું આયોજન કરેલું છે, જેથી કદાચ આવનારા સમયની અંદર જે વિદ્યાર્થીઓ આ જગ્યાની મુલાકાત લેશે તો અલગ અલગ ચિત્ર સંદેશ દ્વારા એમનો થોડોક લોજિક, ખાસ કરીને લોજિકલ સિસ્ટમ એજ્યુકેશનમાં બહુ જરૂરી છે, એ પાર્ટ અગત્યનો છે. બધા જ આર્ટિસ્ટ છે, કોઈ વિદ્યાર્થી છે, કોઈ પ્રોફેશનલ છે, કોઈ કોલેજમાં ભણતા હોય, કોઈ ટીચર છે, બધા જ આર્ટિસ્ટ અહીં ભેગા થઈ અને એજ્યુકેશન પેઇન્ટિંગ નો આખો અનેરો ઉત્સવ સપ્તરંગી કલર દ્વારા શિક્ષણનો ખાસ વિશેષ સંદેશ આપવા માટે ઉપસ્થિત થયા છે. થેન્ક યુ સર, તમે આ માહિતી આપી અને આવી રીતના આગળ કરતા રહ્યો જેથી રાજકોટના આર્ટિસ્ટોને પ્રોત્સાહન મળતું રહે. ઓકે, નમસ્તે. પહેલા તો દર્શનભાઈ, તો તમારું નામ કહેશો પહેલા? મારું નામ દર્શન સોલંકી છે. હું રાજકોટ થી આર્ટિસ્ટ છું અને હું ઘણા ટાઈમથી આર્ટિસ્ટ મતલબ આર્ટની ફિલ્ડમાં જોડાયેલો છું. લાઈક 2019 થી હું જોડાયેલો છું. પણ રાજકોટમાં શું છે કે આર્ટની અવેરનેસ ઓછી છે બહુ જ, તો આર્ટિસ્ટોને આપણે બેનિફિટ થઈ શકે એના માટે ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે. તો આપણે રાજકોટ અહીંયા આપણે કહેવાનું એટલું જ કે ભાઈ રાજકોટમાં કાંઈ પણ એક્ટિવિટી થાય તો બધા આર્ટિસ્ટને પ્લેટફોર્મ મળે, ઘરમાંથી બહાર નીકળીને આર્ટ ફિલ્ડમાં આગળ વધે એવી શુભેચ્છા એમ. થેન્ક યુ. ને તમે અમારા જે ગુજરાતી ટીવીના દર્શકો છે તો એમને શું કહેવા માંગો છો? દર્શકોને એટલું જ કહેવાનું કે જે તમે આમ કેમ બધા સેલિબ્રિટીને કેમ સપોર્ટ કરો છો, તો એવી રીતના રાજકોટના આર્ટિસ્ટ છે કે જે રાજકોટના છે, બરોબર, તો તમે એ લોકોને સપોર્ટ કરો તો એ પણ આગળ આવી શકે એમ. થેન્ક યુ દર્શનભાઈ. તો પહેલા તમારું નામ કહેશો? મારું નામ હર્ષ ચૌહાણ છે. અચ્છા, ક્યાંથી છો તમે? હું રાજકોટ થી છું અને એઝ એ આર્ટ ટીચર છું મોદી સ્કૂલમાં. અને નાનપણથી મને ડ્રોઈંગ નો શોખ છે, ક્યાંય પણ શીખવા નથી ગયો, બધું ઓનલાઈન યુટ્યુબ મારફતે બધું શીખેલું. અને આજે એ રાજકોટમાં જે ડ્રોઈંગ કોમ્પિટિશન છે તેમાં આ મેં સબ્જેક્ટ રાખેલું છે, જેમાં એક ચાઇલ્ડ છે બેગ લઈને સ્કૂલે જતી હોય છે, બેગમાં બુક નો ભાર હોય છે, એ ભાર લઈને અને એના ખાલી બુક નથી, એના સપના પણ લઈને જાય છે અને દફતર તૈયાર અને સફર શરૂ. મેસેજ પણ સરસ છે. તો અમારા ગુજરાતી ટીવી ના દર્શકોને જણાવશો કે આર્ટ ફેસ્ટા જ્યાં ચાલુ રહી છે તો એમાં આર્ટિસ્ટોને કેટલો ફાયદો થઈ શકે અને આગળ જતા તે ક્યાં સુધી પહોંચી શકે? એમાં જે નવા આર્ટિસ્ટ જોઈન થયા છે એ ક્યાંય પણ હજી સુધી વોલમાં પેઇન્ટિંગ ના કરેલી હોય, અહીંયા ફર્સ્ટ ટાઈમ પેઇન્ટિંગ કરતા હોય અને પ્રેક્ટિસ થાય અને શીખવા મળે અને ત્યાર પછી એનું રેફરન્સ જોઈને આગળ તેને વર્ક મળતા હોય છે અને એક અંદરથી એને મોટિવેશન મળે કે હું પણ વોલમાં આર્ટ કરી શકું. થેન્ક યુ હર્ષ. નમસ્તે. નમસ્તે. પહેલા તો તમારું નામ કહેશો? ભાવિશા દલસાણીયા. ઓકે, તમે ક્યાંના છો? હું રાજકોટ થી છું. અચ્છા, તો તમે આ જે ઇમેજ દોરી છે તો એ ક્યાં રેફરન્સ થી દોરી, શું વિચારીને બનાવ્યું? મેં રેફરન્સ થી દોરી છે કે એઝ અ ચાઇલ્ડ કોઈને પણ એવું પેરેન્ટ્સ બર્ડન ના આપવું જોઈએ કે ના મારો સન કે ડોટર છે
એ ડોક્ટર જ બનશે કે એન્જિનિયર બનશે, એને જે પણ ડ્રીમ છે એ કમ્પ્લીટ કરે. એઝ અ આર્ટિસ્ટ ને એને બનવું છે તો એ આર્ટિસ્ટ પણ બને. એને આઈટી એન્જિનિયરિંગમાં જવું છે આઈટી એન્જિનિયરિંગમાં જઈ શકે, એને પ્રોફેસર બનવું છે તો એમાં પણ જઈ શકે. એના પર કોઈ પણ બર્ડન્સ તમે ના આપો. એને જે પણ ફિલ્ડમાં જવું છે એ ફિલ્ડ એના માટે ઓપન તમે આપી દો અને એને ફૂલ્લી તમે સપોર્ટ કરો તો એ પેરેન્ટ્સની સપોર્ટના લીધે એ આગળ આવી શકશે. ધેટ્સ વાય. ના સરસ છે. અને તમે અમારા ગુજરાતી ટીવી ના જે દર્શક છે તો એમને આર્ટ વિશે શું મેસેજ આપવા માંગો છો? યસ, એક એવો મેસેજ આર્ટ અમે ઘણા ટાઈમથી કરીએ છીએ, બટ એઝ અ આર્ટિસ્ટ એવી એક ઈચ્છા છે કે તમે આર્ટિસ્ટને ભલે કાંઈ ના કહો બટ એટલીસ્ટ કંઈક સપોર્ટ કરો. તમારી એક કમેન્ટ્સ ના લીધે પણ આર્ટિસ્ટ બહુ બધા ખુશ થઈ જાય છે, તો એને સપોર્ટ કરો. આજે ઘણા બધા આર્ટિસ્ટ અહીંયા સાથે અમારી કામ કરે છે, તો બધાને થોડુંક સપોર્ટ કરો અને આર્ટનું કામ જે છે એ થોડુંક ઇન્ડિયા લેવલે અપમાં જાય અમારા બધાનું, એવી અમે લોકો આશા રાખીએ. થેન્ક યુ. થેન્ક યુ. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.